श्रीजी महाराज परणावे तमे परणो दादा खाचर, परणो दादा खाचर। आरे संसार मां प्रभु भजवाजो, आरे संसार मां प्रभु ने भजवाजो। श्रीजी महाराज परणावे, ओ श्रीजी महाराज परणावे तमे परणो दादा खाचर, परणो दादा खाचर। भव संभव भीति भेदनम, सुख संपत् करुणा निकेतनम। व्रतदान तपा क्रिया फलम्, श्री सहजानंद गुरुं भजे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर। गुरु साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। चरित्रम पुत्रं पवित्रं, मानसचिन्तय मानसचिन्तय। राधयित मंजुकाय, द्रविशदवसना निरन्तम्, मानसचिन्तय मानसचिन्तय। सुरुचिराननाम्बुजम्, ओजितं सुरनरोत्तमेरमुदा, धर्मनन्दनमहं विचिन्तये। स्वामीनारायणाय नमो नमः, पुरुषोत्तमाय नमो नमः, कृष्णाय घनश्यामाय नीलकंठाय, सहजानंद स्वामिने नमो नमः। भगवान की जय, महाराज
નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 હરિ ચરિત્ર મનોહર કારી ગાવત સોનાત હોવત ભવ પારી હરિ ચરિત્ર મનોહર કારી લગ્ન જેવા પ્રસંગમાં પણ હરિરસ એટલે તો મહારાજે સંતોને સાથે લીધા હતા. સંતોને હરિભક્ત હોય ત્યાં પ્રસંગ ગમે તે હોય પણ બ્રહ્મ રસ વર્તતો હોય. એ જ સંત અને ભક્તનું લક્ષણ છે. અને ઘણા મંદિરે જાય તો કથામાં ન બેસે, બીજી બધી બહુ વાતો કરે, ન કરવાની વાત. ત્યાં આપણે પુણ્ય કમાવા જઈએ છીએ, ત્યાં કોકના પાપ સુકરવા ધોઈએ અને પાપનું પોટલું ભરે. જ્યાં આપણે પાપ છૂટવા જઈએ છીએ ત્યાં જ પાપ કરતા હોય છે. મંદિરના ઓટલે બેસીને કોકની નિંદા, ટીકા, કુથલી. ભગવાન કે એટલા માટે તું અહીંયા આવ્યો છો? બને તો મંદિરમાં મૌન રહેવું, કા કથામાં બેસવું અને કા માળા લઈને ભજન કરવું. મંદિરમાં બીજી વાતો ન કરવી.
મહારાજ આજ ભટ્ટવદરમાં સભા કરીને બેઠા છે. એવામાં નાગદાન સોની આવ્યા છે. એવામાં તો સોની નાગદાન આવ્યા મુંબઈથી તે સ્થાન હતા ખારવા બે તેની સાથ નામ્યા હે તે જોડે સહો હાથ. નાગદાન સોની રાજુલાના નાગદાન સોની શિયાળ બેટથી નાવમાં બેઠા મુંબઈ જવા માટે. એમાં નાવમાં આમ ડોકો કાઢ્યું પડી ગયા. ખારવાને ખ્યાલ ન રહ્યો, એ તો ચાલતો તું નાવ એમ ચાલવા દીધો. દૂર ગયા પછી પેલા ખારવાને ખબર પડી, એ આપણા નાવમાં ઓલા નાગદાન સોની બેઠા હતા એ ક્યાં પડી ગયા લાગે છે, હાલો પાછો વાળો નાવ. 1-2 કિલોમીટર ગયા છે, પછી એ પાછા વળ્યા. હવે સમુદ્રમાં પડ્યા હોય માણસ જીવતો તો રે નહીં. ઓલા ખારવા પાછા વળ્યા ને જોયું તો નાગદાન સોની મધદરિયે આમ કેડ પાણીમાં ઉભા હોય ને એમ ઉભા હતા. ખારવાને બહુ આશ્ચર્ય લાગ્યું. એ ખારવાઓએ વાણ નજીક લાવીને નાગદાન સોનીને હાથ ખેંચીને નાવમાં લઈ લીધા. ખારવાએ પૂછ્યું નાગદાન સોનીને કે તમે અહીંયા કેડ પાણીમાં કેમ? તો કે ભગવાન સ્વામિનારાયણે મારી રક્ષા કરી છે, એને મને અધ્ધર જાળી રાખ્યો હતો. એને બહુ ગુણ આવ્યો ખારવાને. પછી મુંબઈ ગયા, નાગદાન સોની જે કામ હતું કામ પતાવીને પાછા વળે છે તો એ જ નાવમાં પાછા બેઠા. એટલે ખારવા કે છે તમારે ક્યાં જવાનું છે? તો ભટ્ટવદર. જે ભગવાન સ્વામિનારાયણે મારી રક્ષા કરી છે એ ભગવાન સ્વામિનારાયણે મને સ્વપ્નમાં દર્શન દઈને કીધું છે કે તમે ભટ્ટવદર આવજો. અમે દાદા ખાચરની જાન લઈને ભટ્ટવદર આવીએ છીએ. એટલે ભટ્ટવદર ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, તમારે દર્શન કરવા હોય તો ચાલો. અને શિયાળ બેટના ખારવાઓ એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવે છે. મહારાજના દર્શન કર્યા, બહુ ભાવ વિભોર થઈ ગયા. મહારાજની વાતો સાંભળી અને એને બહુ ગુણ આવ્યો. ભગવાન સ્વામિનારાયણની પાસે એને કંઠી બાંધીને સત્સંગી થયા અને ભગવાન સ્વામિનારાયણે આ ખારવાનું કલ્યાણ કર્યું. આમ ભગવાન સ્વામિનારાયણ એના ભક્તની અવારનવાર રક્ષા કરે છે. રક્ષા ભગવાન રક્ષા કરે છે, બહુ રક્ષા કરે છે. સાચો ભક્તો થાય, ખરેખરો ભક્ત થાય તો ભગવાન એની પળે પળે રક્ષા કરે છે, પળે પળે. પણ ખરેખરા ભક્તો થવું જોઈએ. બીજું બધું થવાય છે, ભક્ત થવું બહુ કઠણ છે, બહુ કઠણ છે. બીજું બધું જ થવાય છે, હા બધું થવાય, પણ ભક્ત થવું નહીં બહુ કઠણ છે. ભક્ત થવું, ભક્તની વૃત્તિ ભગવાન તરફ વળે એને જ ભક્ત કહેવામાં આવે છે. અને એવા ભક્ત ભગવાનને બહુ વાલા હોય છે, બહુ વાલા હોય છે. એની રક્ષા ભગવાન અવારનવાર કરે છે. સંપ્રદાયની અંદર એવા અનેક ઇતિહાસો છે. આમ ભગવાન સ્વામિનારાયણે પણ આ નાગદાન સોનીની રક્ષા કરી અને પછી રાત્રિના સભા પૂર્ણ કરી અને ભગવાન સ્વામિનારાયણ પોઢ્યા છે. સંતો ભક્તો પણ રાત્રે વિશ્રામ કર્યો છે.
સવાર થયો, સંતો તો વહેલા ઉઠી જાય, વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને સંતો ભગવાન સ્વામિનારાયણને જગાડે છે. પ્રાત भयो प्राण प्यारे, जागो गिरधारी. प्रात भयो प्राण प्यारे, जागो गिरधारी. सखा सब आए द्वारे, ले ले कर पुष्प हार. सखा सब आए द्वारा, ले ले कर पुष्प हार. कृष्ण का ही केरत है मंडली तुम्हारी. प्रात भयो प्राण प्यारे, जागो गिरधारी. મહારાજ જાગ્યા છે અને પછી નિત્ય વિધિ કરી પરવારી અને પછી મહારાજ નાગપાળ વરુને કહે છે કે હવે અમને વિદાય આપો. નાગપાળ વરુ મહારાજને કહે છે, મહારાજ સાક્ષાત તમે પુરુષોત્તમ નારાયણ મારે આંગણે પધાર્યા એ મારા અહોભાગ્ય કહેવાય. મહારાજ બીજી તો કાંઈ ભલામણ નથી, આ મારી દીકરી તમને સોંપી છે. મહારાજ કે હવે તમારી દીકરી અમારી દીકરી છે, કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. અને જ્યારે જાન વિદાય થવાની તૈયારી થઈ છે ત્યારે નાગપાળ વરુ થાંભલાને બત ભરીને રડ્યા છે. દીકરી તો બાપને બહુ વાલી હોય છે. કોઈ એવો બાપ ને હોય જ્યારે દીકરીને વળાવે છે ત્યારે એ રડતો ન હોય. હા, બાપને તો દીકરી કાળજાનો કટકો હોય છે. આજ નાગપાળ વરુ પણ થાંભલાને ઓઠેંગણ દઈ અને રડે છે. કોઈ કવિએ સરસ ગાયું છે, હે કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. મમતારું એ જેમ વેળો માં, મમતારું એ જેમ વેળો માં, મારો વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગઈ જાણે જાન લઈ, જાન ગઈ જાણે જાન લઈ. હું આંસુનો માંડવડો, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો.
દાદા ખાચર જસુબા રથમાં બેઠા. મહારાજ પણ રથ ચલાવવા બેસી ગયા છે. ગાડાના રથનું પૈડું સિંચવામાં આવ્યું અને જાન પ્રસ્થાન થઈ છે. ચાલતા ચાલતા બાર પટોળી ગામ આવ્યું. મહારાજે આ બાર પટોળીના કાળુ વાવડિયાને ભટ્ટવદર બધે સંકેલો કરવા માટે રોક્યા હતા. અગાઉ મોકલા હતા અને પાછળ પણ કીધું તું તમે બધું જ વ્યવસ્થિત કરી અને પછી આવજો. પણ કાળુ વાવડિયાએ એનો ભાઈ લુમો એને કીધું તું મહારાજને રોકજે ને આપણે રસોઈ મહારાજને સંતોને ભક્તોને જમાડવા છે. મહારાજ બાર પટોળી પધાર્યા એટલે લુમાએ કીધું કે મહારાજ કાળુ વાવડીએ કીધું છે કે મહારાજને રોકજો, હું જલ્દી પહોંચી જઈશ, માટે મહારાજ તમે રોકાવ, જયમાં વિના જવાનું નથી. મહારાજ કે રોકાવું નથી, પણ ગોળ હોય તો લાવો, બળદને ગોળ ખવડાવીએ. લુમો કે મહારાજ ગોળ નથી, ના પાડી દીધી. તો મહારાજ કે કાંઈ નહીં. મહારાજ ચાલતા થઈ ગયા. કાળુ વાવડિયા બાજુ સંકેલો કરી આવ્યા બાર પટોળીને. લુમાને કીધું એલા એ લુમા, આપણે જાન રોકવાની હતી, કેમ રોકી નહીં? તો કે મેં તો કીધું પણ મહારાજ રોકાયા નહીં. કીધું કાંઈ મહારાજે બીજું કાંઈ માગ્યું હતું? તો ગોળ માગ્યો તો, આપ્યો તો ના મૂરખ, આખી જાનને રોકવાની હતી, જમાડવાતી, ગોળ માગ્યો ના આપ્યો. હાલ ઉપાડી ભીલા, પેલા ગોળના ભીલા. હા, એ કાળો વાવડિયાને લુમા ઉપાડીને દોડતા આવ્યા મહારાજની પાસે અને મહારાજને કહે છે મહારાજ લ્યો આ ગોળ. મહારાજ કે સમય વયો ગયો. વાત એ સાચી ને, સમય વયો જાય પછી શું? સુકાણા ધરતીના મોલ, પછી વરસાદ વરસે તો શું? સમય વયો ગયો. ના સ્વીકાર્યો ગોળ મહારાજે. કાળુ વાવડિયાને બહુ દુઃખ થયું. પછી કાળુ વાવડિયા આખી જિંદગી ગોળ ન ખાધો કે મારા ઈષ્ટદેવે માયગો ગોળ અને અમે આપી ન શક્યા. વાંક તો એના ભાઈ લુમાનો હતો. આખી જિંદગી ગોળ ન ખાધો. સાંભળજો, કાળુ વાવડિયાએ તો આખી જિંદગી ગોળ ન ખાધો, એના દીકરાએ પણ આખી જિંદગી ગોળ ન ખાધો. એના દીકરા એ ગોળ ન ખાધો, એના દીકરા ગોળ ન ખાધો, 4 પેઢી સુધી ગોળ ન ખાધો. બોલો, કાળુ વાવડિયાના વંશજો થોડા દિવસ પહેલા જેતપુર દર્શને આવેલા. મેં ત્યારે એને પૂછ્યું કે આ વાત સાચી? તો કે હા સ્વામી, સાચી વાત છે. 4 પેઢી સુધી એક ભગવાન સ્વામિનારાયણના ઉપયોગમાં ના આવ્યો ગોળ, 4 પેઢી સુધી ગોળ ન ખાય. મહારાજે કાળુ વાવડિયાને કીધું તમને આ ગામમાં ફાવે છે? કાળુ વાવડિયે કે મહારાજે પ્રોગ્રામ છે, અહીંયા ફાવતું નથી, આ ગામ છોડવાની હું તૈયારી કરું છું. મહારાજ કે ગામ છોડશો નહીં, અમે આશીર્વાદ દઈએ છીએ, તમે સુખી થશો. પછી મહારાજના આશીર્વાદથી કાળુ વાવડિયા સુખી થયા. મહારાજે કાળુ વાવડિયાને રસ્તો પૂછ્યો, અમારે જવું છે તો ક્યાં રસ્તે જઈએ? ત્યારે કાળુ વાવડીએ કે મહારાજ સીધો રસ્તો છે ને, રસ્તો સારો નથી, બહુ ખરાબ છે, માટે હિંડોરડાને માર્ગે જાઓ, હિંડોરડાને માર્ગે. અને મહારાજ પછી હિંડોરડાના માર્ગે, હિંડોરડા એટલે ગામનું નામ, મહારાજે હિંડોરડાના ગામ તરફ રથને ચલાવ્યો. આ હિંડોરડા ગામની અંદર આત્માનંદ સ્વામીનો એક જૂનો શિષ્ય હતો. આત્માનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામી બહુ સમર્થ હતા. દેહ છતાં જ દેહ જેમનો આકાશમાં સ્વામીનો લીન થઈ ગયો, આકાશ માર્ગે એમને જતા રહ્યા. આત્માનંદ સ્વામી બહુ સમર્થ હતા. કાઠી દરબારો અને આત્માનંદ સ્વામી જતા હતા.
રસ્તામાં પેલા વીછીની હાર નીકળી એટલે આત્માનંદ સ્વામી ગયા, આ કોકનું ધન જાય છે, લઈ લ્યો. હવે એ કોઈ લેવાનું મન થાય? વીછી આત્માનંદ સ્વામીએ પાવડામાં ભરી લીધું, ત્યાં તો રૂપિયા થઈ ગયા હો, ચાંદીના. કાઠી દરબારો કે અમારો ભાગ કહેવાય, અમને આપવો જ જોઈએ. આત્માનંદ સ્વામી કે મેં તો તમને કીધું તું, તમે કોઈ લીધું નહીં, એમાં હું શું કરું, ભાગ ના આપું? કાઠી દરબારો કે ના, ભાગ તો આપવો જ પડે. આત્માનંદ સ્વામી આમ પાછો ઠેલવો ને ત્યાં વીછી થઈ ગયા કે લઈ લ્યો. એ આત્માનંદ સ્વામી એના શિષ્યને કહે છે કે તું સામો જા, રથ ઝાંકીને જે આવે છે ને એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, સન્મુખ જા, એનો આશ્રિત તો થાજે, કંઠી બાંધજે. આમ રામાનંદ સ્વામીએ એના શિષ્યને, આત્માનંદ સ્વામીએ એના શિષ્યને દર્શન આપીને કીધું, ગુરુની ફરજ છે હો, જ્યાં સુધી શિષ્ય ધામમાં ન જાય ત્યાં સુધી ગુરુએ ધ્યાન રાખવાનું હોય. આત્માનંદ સ્વામી તો દેહ છોડી ગયા હતા, તોય પણ એના શિષ્યનું ધ્યાન રાખે છે. પણ શિષ્યની પણ ફરજ છે ગુરુના આજ્ઞામાં રહેવું. આદર્શ શિષ્ય હોય તો ગુરુ એનું ધ્યાન રાખે હો, જ્યાં સુધી ભગવાનના ધામમાં ન જાય ત્યાં સુધી. આત્માનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન દઈને કીધું, રથ હાંકીને આવે છે જે હા, તમે જાણજો છે પ્રભુ તે હ, તેથી તે હરિ સન્મુખ ગયો, પ્રણમી પ્રભુ આશ્રિત થયો. ભગવાનનો આશ્રિત થયો અને પછી પ્રભુ ત્યાંથી ચાલતા થયા. જાન રાજુલા આવી છે. રાજુલાના નાગદાન સોની, જેને ભગવાન સ્વામિનારાયણે સમુદ્રમાં રક્ષા કરી હતી, એ નાગદાન સોનીએ સીધું તૈયાર કરી રાખ્યું છે. મહારાજને વિનંતી કરી, મહારાજ તમે રાત રોકાઈ જાઓ, આ બધું સીધું મેં તૈયાર કર્યું છે, તમે નહીં રોકાવ તો મારું સીધું બધું બગડશે. મારી કે સીધું બગાડવા નહીં દે, ગાડામાં ભરી દો, અમે આગળ ક્યાંક રસોઈ કરશું. નાગદાન સોની કે સારું મહારાજ, જેમ તમે રાજી થાવ એમ. ભગવાનને સંતોને જેને રાજી કરવા છે ને, એ તો જેમ કે એમ. હા, જેમ કે એમ. ફરી કીધું, આગલા કીધું તું મેં વચ્ચે એક વખત કે કોઈ એમ કોમ થાય, બી કોમ થાય, પણ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જેમ કો એમ આ ડિગ્રી મેળવવી પડે. હા, એ કઠણમાં કઠણ છે. જેમ કહો તેમ કરીએ, પોતાનું મનનું ધાર્યું મૂકી દેવું પડે. નક્કી કર્યું તો મહારાજને જમાડવા છે, પણ મહારાજ કે સીધું મૂકી દો ગાડામાં, અમે આગળ જઈને જમશું. આગળ આવે છે કથા ત્યારે હું કહીશ. પછી મહારાજ રાજુલાથી ચાલતા થયા. રસ્તામાં એક શિવ મંદિર આવ્યું. ગાડા બહુ પાછળ રહી ગયેલા, એટલે મહારાજ શિવના મંદિરે જ ચડ્યા જોવા માટે. હો, કે કેટલીક ગાડા દૂર છે, તો ગાડા દેખાણા. મહારાજ નીચે ઉતર્યા અને પછી મહારાજ કે આપણે અહીંયા જ રાત્રિ રોકાવું છે, રસોઈની તૈયારી કરો. ત્યાં રસોઈ કરી છે અને ત્યાં તો ગાડા આવી ગયા. રાત્રે રોકાણ કરી અને મહારાજ પછી ત્યાંથી સવારે ચાલતા ત્યાં છે. ગાંડલા ગામ આવ્યું છે. ગાંડલા, ગાંડલાના મોડી ડોશીની વાત કરી હતી, યાદ છે કે ભૂલાઈ ગઈ? યાદ છે? એ અમે થોડાક યાદ રાખવા બેઠા છીએ. કા ગાંડલાના હરિભક્તો એને સમાચાર મળ્યા, એ પણ આવ્યા છે. હરિજાદવને ભગે આવે, પ્રણમી ભલી ભેટ ધરાવી, પ્રભુએ બે બે પોસ સોપારી, તેને આપી પ્રસાદીની ધારી. ગાંડલાના જાદવજી આવીને મહારાજને પગે લાગ્યા ને ભેટ ધરી. મહારાજ રાજી થયા. મહારાજે બે પોસ એટલે બે ખોબા
સોપારી આપી. હવે જૂનો રિવાજ તો ખબર છે ને, વડીલોને ખબર છે. લગ્ન થાય પછી ખાસ તો ભાભી અને દિયરને ને બીજા બધાને સોપારી આપે. એવો રિવાજ છે કે નહીં? નહીં ખબર. પેલા હતો, હવે નથી. ધોરને જ ખબર હોય ને સોપારી ખાધી છે. અહીંયા આવ્યું એટલે કહું છું. પ્રભુએ બબે પોસ સોપારી તેને આપી પ્રસાદીની ધારી. પછી મહારાજ ગાંડલાથી આગળ જાય છે. ભમર ગામ થઈ અને જાન ગાધકડામાં આવી છે. ગાધકડા ત્યાંથી મહારાજ જાનને લઈને આગળ ચાલે છે અને પીઠવડી જાન આવી છે. પીઠવડીના ભગોને મૂળો એને ઘેર મહારાજ રાત્રિ રોકાણ કર્યું છે. જાનને યથાયોગ્ય ઉતારા કરાવ્યા છે, જમાડ્યા છે. પછી રાત્રે મહારાજે સભા કરી છે. સભામાં જ્ઞાન વાર્તા કરી છે. એ સમયે પીઠવડીના ભક્તોએ મહારાજને વિનંતી કરી છે કે મહારાજ, અહીંથી તમે જ્યારે જાન લઈને ભટવદર ગયા ત્યારે તમે વચન આપેલું કે અમે વળતા બધાની રસોઈ લેશું, માટે મહારાજ 5 દિવસ તો તમારે રોકાવું પડશે. મહારાજ હવે મૂંઝાણા, વચન આપ્યું હતું. હા, મહારાજે જોશીને બોલાવ્યા, જોશ જોનારા, મુહૂર્ત જોનારા. આપણે ગઢપુર ક્યારે પહોંચવું? ત્યારે જોશીએ કીધું મહારાજ, કાલની પરમ દિવસે આપણે પહોંચીએ તો મુહૂર્ત બહુ સારું છે, નહીતર પછી 5 દિવસ પછી મુહૂર્ત આવે છે. એટલે મહારાજે સુરબાઈને પૂછ્યું કેમ કરશું આપણે? સુરબાઈ કે મહારાજ, જાન 5 દિવસ અહીં રોકાય નહીં, માટે આપણે કાલ નીકળી જ જવું છે. નિર્ણય થઈ ગયો, નીકળી જવું છે. પીઠોડીના ભક્તો કે છે મહારાજ, તમે વચન આપ્યું તું એનું શું? માટે તમારે અહીંયા રસોઈ લેવી જ પડશે ને 5 દિવસ તમારે રોકાવું પડશે. મહારાજ કે અમારે આવતીકાલે ને પરમ દિવસે સવારમાં મુહૂર્ત છે ને પહોંચવાનું છે, પછી મુહૂર્ત આવતું નથી, માટે શું કરશું? ભક્તોને કે તમે રજા આપો તો સારું. ત્યારે હરિભક્તોએ હાથ જોડ્યા છે. કહે હરિજન જોડીને હાથ, એવું તમને ઘટે નહીં નાથ. કહ્યું સૌની રસોઈ લેશું, વાલા વચન તે વ્યર્થ થશે શું? મહારાજ, તમે વચન આપ્યું છે, વચન વ્યર્થ થશે? સુણી શ્રી હરિયું ચર્યાવો, ગઢપુરમાં પરમ દિન જાવું. નથી આવતું મુહૂર્ત અન્ય, માટે માનો તમે મુજ જન. મહારાજ કે બીજું મુહૂર્ત આવતું નથી, માટે તમે તો અમારા હરિભગત છો, તમે માની જાઓ અમારું વચન. અને ત્યારે પીઠવડીના હરિભક્તોએ હાથ જોડ્યા છે. હા, અને ભક્તો બોલ્યા છે મહારાજ, બોલ્યા ભક્તો વચન શિર ધરાસો, આપરાજી થશો તેમ કરશો. પ્રભુને કરવા છે પ્રસન્ન, નથી રીઝવવો નિજ મન. મહારાજ, તમારું વચન અમે માથે ચડાવશું. અમારે તો તમને રાજી કરવા છે, અમારે અમારા મનને રાજી નથી કરવા. તમે રાજી થાવ એમ અમારે કરવું છે. અને વાત એ સાચી છે, ભગવાન રાજી ન થયા તો શું થયું? કાંઈ નહીં. ભગવાનને રાજી કરવા આપણા નંદ સંતોનો આ જ મત, શ્રીજી મહારાજના સમકાલીન ભક્તોનો પણ આ જ મત, રાજી કરવા. બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર બાંધ્યું, પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં એક ગરીબ બ્રાહ્મણ આવ્યો મહારાજની પાસે કે મહારાજ દાન દક્ષિણા આપો. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું અને 200 રૂપિયા આપો.
બ્રહ્માનંદ સ્વામી કે 200 રૂપિયા કેમ દેવા? હે 200 રૂપિયામાં તેથી આવડું મોટું મકાન બંધાઈ જાય, હા, બંગલો બંધાઈ જાય. 200 રૂપિયા મહારાજે કીધું એટલે ના તો વળાય નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી ઓલા બ્રાહ્મણ ની ખ્યાલ લઈ ગયા, 10 રૂપિયા આપીને એને વળાવી દીધો. અને આ સમાચાર મહારાજને મળ્યા એટલે મહારાજ ચાલતા જ થઈ ગયા. બ્રહ્માનંદને અમારા વચન કરતા પૈસા અધિક થઈ ગયા. મહારાજ ચાલતા થઈ ગયા. મહારાજ કે મને ગઢપુર જવું છે. એટલે બ્રહ્માનંદ સ્વામી વળાવા આવ્યા, બીજા ભક્તો વળાવા આવ્યા, બીજા ભક્તોને પાછા વળ્યા. પણ બ્રહ્માનંદ સ્વામીને પાછો વળવાનું કીધું નહીં. બ્રહ્માનંદ સ્વામી પછી હાથ જોડીને વિનંતી કરી, મહારાજ મારી પૂજા મેં ભેગી લીધી નથી. મહારાજ કે પૂજાની શું જરૂર છે? અમે ભેગા છીએ ને અમારી જ પૂજા કરવાની છે ને, હાલો. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કંઈક ભૂલ થઈ ગઈ છે. સિંજીવાડા ગામ આવ્યું, ત્યાં મહારાજ રાત્રિ રોકાણા. મહારાજ સુતા પણ બ્રહ્માનંદ સ્વામીને ઊંઘ ના આવ્યો. માછલું જેમ પાણી વિના તરફડિયા મારે એમ બ્રહ્માનંદ સ્વામી તરફડિયા મારે. હા, ગમે તેમ કરીને સવાર પાડ્યું. સવારના વહેલા થયા બ્રહ્માનંદ સ્વામી પ્રભાતી ઉપાડ્યું. મનમોહન સુંદર વર મારા, એજ અવગુણિયા વિસરાવારે. મનમોહન સુંદર વર મારા, અધમયો ધારક પતિત જન પાવન. અધમ ઉધારક પતિત જન પાવન, વિરુદ્ધ તમારું ચાવારે. મનમોહન સુંદર વર મારા, મન ગમતું સર્વે મેલીને એક તમને રીજાવારે. બરાબર ધ્યાન દેજો બ્રહ્માનંદ સ્વામી શું બોલે છે. મન ગમતું સર્વે મેલીને એક તમને રીજાવારે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવારે. મનમોહન સુંદર વર મારા, મનમોહન સુંદર વર મારા, અવગુણિયા વિસરાવારે. મનમોહન સુંદર વર મારા, મનમોહન સુંદર વર મારા. મન ગમતું સર્વે મેલીને. આ બ્રહ્માનંદ સ્વામી બોલાય શબ્દો. મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝવવારે. મહારાજ અમારું બધું જ મનગમતું મેલીને તમને રીઝવવા છે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, એ ગુણ તમારા ગાવારે. મનમોહન સુંદર વર મારા. પછી મહારાજ રાજી થશે બ્રહ્માનંદ સ્વામી પર. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તમારા જેવા સાધુ મંદિર બાંધવામાં બંધાઈ જાય એ સારું નહીં, એટલે હાલો હવે કીર્તન બનાવજો. બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો
રાજી કરવા, રાજી ન થયા તો કેવું દુઃખ થયું, કેવા તલપાપડ, ઊંઘ ના આવી, માછલું પાણી વિના તરફળે એમ તરફળે. રાજી કરવા છે આનંદ સંતોનો એક મંત્ર હતો, મહારાજને રાજી કરવા છે. એટલે મુક્તાનંદ સ્વામીનું પદ છે ને રાજી કરવાનું. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. મુક્તાનંદ સ્વામીનું પદ. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. તે હું માનિશ મન કર્મ વચને, અંતર રંચમ રાખો રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. તે હું માનીશ મન કર્મ વચને, અંતર મન રંચમાં રાખો રે. મહારાજ તમે એવું નહીં માનશો કે મુક્તાનંદ નહીં માને. અમારે તો તમને રાજી કરવા છે. પીઠવડીના ભક્તો બોલ્યા છે અહીંયા, મહારાજ તમે વચન આપ્યું હતું કે 5 દિવસ રોકાવાનું છે, પણ આજ મહારાજ કહે છે કે અમારે રોકાવાય એવું મુહૂર્ત આવતું નથી. ત્યારે પીઠવડીના ભક્તો કે છે મહારાજ અમારે તો તમને રાજી કરવા છે, મનને રાજી નથી કરવું. મહારાજ રાજી થયા એના ઉપર. ત્યારે ભક્તોએ વિનંતી કરી, મહારાજ એક વિનંતી છે. મહારાજ કે બોલો ને. મહારાજ અમારે જેને જેને રસોઈ આપવી છે ને એ બધા અમે પૈસા ભેગા કરી અને તમને આપી દઈએ, ગઢપુર જઈ અને સંતોન ભક્તોને જમાડજો. મહારાજ કે આ બરાબર, પણ જો જેની શક્તિ હોય એ પ્રમાણે જ આપજો, વધુ નહીં, નહીતર વધુ આપશો તો અમે લેશું નહીં. તેથી દેવાવાળા એવા ને લેવાવાળા એવા. હા, એને જરૂર હોય એટલું લે, જરૂર ના હોય તો ના પાડી દે, હવે નથી જરૂર. હા, આ તો લીધા જ કરે, લીધા લાઈવ લાઈવ લાઈવ. ટીવીમાં લાઈવ આવે, એમાં લાઈવ લાઈવ. પછી પીઠવડીના ભક્તોએ જેને જેનો રસોઈ દેવાની હતી બધા પૈસા ભેગા તો 4000 રૂપિયા થયા. 4000 રૂપિયા લઈને મહારાજને આવ્યા. મહારાજ કે કેટલા છે? મહારાજ 4000 છે. મહારાજ કે 4000 નહીં, 2000 અમે લઈએ છીએ, 2000 બધાને પાછા આપી દો. 2000 રૂપિયા મહારાજે રાખ્યા અને બીજા પાછા આપી દીધા. પીઠવડીમાં મહારાજ રાત્રિ રોકાણ કર્યું છે. સવારે પછી મહારાજ ત્યાંથી ચાલતા થયા છે. સાવર ગામ આવ્યું. સાવર ગામ, સાવરના ઉગો ખોમાણ એના પુત્ર જીવણો ખોમાણ એને સાથે લઈ અને મહારાજની સન્મુખ આવ્યા છે. સાવર ગામના સાકરિયા નારાયણભાઈ, સુવાગ્યા વેલાભાઈ એ બધા સન્મુખ આવ્યા છે. મહારાજને આગ્રહ કર્યો છે. ખાસ ઉગા ખોમાણે મહારાજને વિનંતી કરી, મહારાજ આજની રાત્રિ અહીંયા રોકાઈ જાવ. હરિલીલા ગ્રંથમાં જીવણો ખોમાણ ભક્ત એવું લખ્યું છે. ભક્ત એનો પ્રસંગ બહુ અદ્ભુત છે. થોડું ઘણું મોડું થાય તો વાંધો નહીં, પણ પ્રસંગ કહી દઉં. બહુ અદ્ભુત પ્રસંગ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મંડળના સંતોને લઈને સાવર ગામ ગયા. સાવર ગામની અંદર આ સાકરિયા એને ઘેર ઉતારો રાખ્યો. તે ગુણાતીતાનંદ સ્વામીને સંતોને જમવાને માટે ખીચડી આપી. ફળિયામાં મંગાળો કરી અને સંતોએ ખીચડી બનાવી. ત્યાં ઉગા ખોમાણને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે.
એટલે કે ગામ બગાડશે. આશ્ચર્ય લાગે હો. હું કરવા ગામ બગાડશે? જેતપુર નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન આપણે સભામાં આવ્યા છે. તાળીઓથી આપણે એને વધાવી લઈએ. સાથે સ્વાતિબેન સંજયભાઈ જોટિંગણા એ પણ સદસ્ય સભ્ય છે, અને બીજા મુક્તાબેન નંદાણિયા એ આવ્યા છે. નગરપાલિકાના પ્રમુખ કંઈક જવાની ઉતાવળ હશે તો સાંખ્યોગી બહેનો એને આશીર્વાદ આપે, હાર પહેરાવે. શાવર ગામના ઉગો ખુમાણ એટલે સંતો ખીચડી બનાવે ગામમાં, સાવર ગામની અંદર આવેલા, અને જમવા બેઠા. પત્તરમાં ખીચડી પીરસાઈ ગઈ. કોકે ઉગા ખોમાણને સમાચાર આપ્યા કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. એટલે ઉગા ખોમાણ એમ થયું કે તો ગામ બગાડે, કાઢી મૂકો. એટલા માટે ઉગા ખોમાણને નહીં ગમતું. પોતે વ્યસની હતા, અને સંતો વ્યસનની છોડાવે એ એને ગમતું નહીં. ઉગા ખોમાણને તો વ્યસન ભરપૂર. એટલે એને માણસને મોકલો પસાયતને કે જા તો અત્યારે ને અત્યારે સાધુને ગામ બહાર કાઢી મૂક. પેલો પસાયતો આવ્યો અને આવીને વાત કરી કે ગામધણી દરબારનો હુકમ છે ને અત્યારે તમને નીકળી જાઓ. ત્યારે ગુણાતીત આનંદ સ્વામી કે જો ભાઈ અમે કઈ બગાડ્યું નથી, અમે કોઈને કઈ કહેતા નથી. ગામધણીનો હુકમ હોય તો આ ગામ એનું છે, અમે નીકળી જઈએ. પણ હવે ખીચડી પીરસાઈ ગઈ છે, જમીન નીકળી જઈએ. પછી તો કેજો તમે જમીન તરત નીકળી જાજો. અને પછી જઈને પછાતાએ વાત કરી ઉગા ખોમાણને કે હમણાં એ જમીન નીકળી જશે. અને ઉગા ખોમાણ ખીજાણો, એ પોતે જાતે આવ્યો આ નારાયણ સાકરિયાના ઘરે. સંતોને પત્તરમાં ખીચડી પીરસાણી છે, એ પત્તરને ઠેબા માર્યા, ખીચડી ઢોળી નાખી. પેલું તપેલું હતું ખીચડી, હવે એને પાટું માર્યું, ખીચડી ઢોળી નાખી. સંતો પત્તર લઈ અને નીકળી ગયા ગામ બારા. અને ગામમાં નદી છે, એ નદીના પત્તર ધોઈ જળ ધરાવી લીધું, પાણી પીધું. એમાં એક બળદ, ખેડૂત બળદને પાણી પાવા માટે આવે છે. એટલે પૂછ્યું ગુણાતીતાનંદ સ્વામી ખેડૂતને, ભાઈ આ ગામધણી દરબારને દીકરો છે? ખેડૂત બોલ્યો, સ્વામી તમારા જેવા સંતોને હેરાન કરે આવા પાપીને દીકરો ક્યાંથી હોય? પણ થાય છે, જીવતા કોઈ રહેતા નથી, મરી જાય છે, એ કઈ દીકરો છે નહીં. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને કીધું, સંતો 5 માળા ફેરવો, ભગવાનને પ્રાર્થના કરો કે ઉગા ખોમાણને ત્યાં દીકરો થાય, જીવતો રહે, અને હરિભગત થાય, ને આપણી જોડી ન્યા ટીંગાય. કેવી મોટી વાત છે હે! મારનારને દીકરા, મારનારને આશીર્વાદ, બહુ મોટી વાત છે. મિત્ર, શાસ્ત્રોમાં જ્યાં જવો ત્યાં ઋષિ મુનિઓ સાપ જ આપ્યા છે. હા, પરીક્ષિત રાજાના ગળામાં મરેલો સાપ વીટો, તરત ઋષિ શૃંગે સાપ આપી દીધો. બોલો, ગુણાતીતાનંદ સ્વામીને આપણા સંતો એવું નથી કર્યું, આશીર્વાદ આપ્યો. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી આ ઉગા ખોમાણને ત્યાં દીકરાનો જન્મ થયો, જીવતો રહ્યો. નહીં તો દીકરા થતા મરી જતા હતા. પણ આ સંતોના આશીર્વાદથી એ જીવતો રહ્યો, એટલે એનું નામ રાખ્યો જીવણો ખુમાણ. જીવી ગયો ને એટલે જીવણો ખુમાણ. આ જીવણો ખુમાણ ધીમે 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 મોટો થયો. 10-11 વર્ષનો, ઘણા વર્ષો વયા ગયા, 12 વર્ષ વયા ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી સાવરના પાદરમાંથી નીકળ્યા, પણ ગામમાં ન ગયા. એ ઓલો છોકરો રમતો તો જીવણો, એ સંતોને દેખી ગયા. પણ સંતોના આશીર્વાદથી જન્મ થયેલો ને, દોડીને ગુણાતીતાનંદ સ્વામીને પગે લાગીને કે સ્વામી મારા ઘરે પધારો. ગુણાતીતાનંદ સ્વામી કે તું કોનો દીકરો? ઉગા ખોમાણનો. ગુણાતીતાનંદ સ્વામી કે તારા બાપને પૂછીએ પેલા જા.
અમે આવીએ કે નહીં? અને જીવડો કુમાર કે તમે અહીં જતા નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે ના જાય, જાઓ તો તમને મારા સમ છે. સોગંદ દઈને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં બેસાડ્યા અને જીવણો ખુમાણ આવ્યો એના પિતાની પાસે અને વાત કરી, પિતાજી ગામને પાદર સ્વામિનારાયણના સાધુ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે ને આપણા દરબારગઢમાં પધરામણી કરવી છે. એને અહીં ના હોય કે અહીં નથી લેવા આપણે. જીવણા ખોમાળે વિનંતી કરી પણ ઉગા ખોમાળે એકના બે નથી એટલે જીવણો 11-12 વર્ષનો છોકરો મીંડો રડવા. હા, છોકરો રડતો તો એકનો દીકરો માંડ થયેલો. એની માતાએ સાંભળ્યું. હા, જીવડા કેમ રડસ? તો કે મારા સાધુને લાવવા છે ને બાપા ના પાડે છે. અને ભાઈ કલેક્ટરનો હુકમ થયો, જાઓ તમે અત્યારે ને અત્યારે જાઓ, એના ભેગા જાઓ, તમે એના એ સાંતુરી લાવો. હવે ના પડાય, જીવણા ના પડે પણ આને ના પડાતા છે. હા, ઓલો પટેલ ઓલો નતો વકીલ વાંસળું તો વહી ગયા. આવ્યો અવગા ખુમાર. ગુણાતીતાનંદ સ્વામી બે હાથ જોડીને વિનંતી કરી, સ્વામી તમે મારે ઘેર પધારો. ગુણાતીતાનંદ સ્વામી ગયા. દરબારગઢમાં જોડીઓ ટાઈ ગયો. બોલ્યા હતા ને કે આપણી જોડી ન્યા ટીંગાઈ. પછી તો ત્યાં રોકાણા છે ને રસોઈ આપી. ગુણાતીતાનંદ સ્વામી ઉપદેશ આપ્યો અને ઉગા ખોમાડને બધા જ વ્યસન છોડાવીને સત્સંગી કર્યા. એ ઉગા ખોમાના દીકરો જીવણો ખોમાળ મોટો થયો પછી રાજને ખર્ચે મંદિર બનાવ્યું સાવર ગામની અંદર. આજે પણ સાવર ગામની અંદર મંદિર ઊભું છે. મંદિર ઊભું છે. આપણા સાંખ્યોગી લીલાબેન એનું પૂર્વાશ્રમનું એક ગામ છે. આ ઉગાખોમાં મહારાજ આવ્યા છે. સામે આવ્યા મહારાજને વિનંતી કરી છે કે મહારાજ આજે રોકાઈ જાવ રાત્રિ. મહારાજ કે રોકાવું નથી, અમારે ઉતાવળ છે. એમ કે મહારાજ સાવરથી નીકળ્યા. લીલિયા લુવા ત્યાંથી મહારાજ આમ દૂર દ્રષ્ટિ કરી અકાળા તરફ. ત્યાંથી મહારાજ નીકળ્યા આસોદર ગામ આવ્યો છે. આસોદરના ભક્ત રૂડા ગોળવિયા જીવાભાઈ ડાવરા રસોઈ બનાવીને તૈયાર રાખી હતી. મહારાજ અને સંતો ભક્તોને જમાડ્યા અને શેરડી લાવ્યા. બળદોને પણ ખવડાવી છે. અને રોડાભાઈ ગોળવિયાએ એક ગાડું ભરેલું ગોળનું અને 2 બળદ ગાડું અને બધું મહારાજને ભેટ આપી દીધું. મહારાજ આ બધું તમને ભેટ. ભક્તો એવા સમર્પિત હોય છે. પછી મહારાજ એ ભક્તોનો ભાવ પૂરો કરી મહારાજ ત્યાંથી નીકળી ભૂરખ્યા થઈને આંબરડી ગામે જાન આવી છે. આંબરડીના ભક્તો દેવજી તળાવ્યા, એના પુત્રો પાંચો, બેચર, વેલાભાઈ, એના પુત્ર માંડણ, ગીગોન, પાતોન, દેવજીન, ગજેરોન, ખીમોન, વીરોન એ હામાં આવ્યા છે. ગામના પાદરમાં વોળ છે. થોડી વાર મહારાજ ત્યાં રોકાણા. ગામના ભક્તોએ 11 ગાડા શેરડી લાવીને આપ્યા. મહારાજે બધાને શેરડી આપીને પછી ત્યાંથી જાન ચાલતી થઈ છે. જાન ઢસા થઈને માલપર ગામ આવી. ત્યાં વિપ્ર મોનજીએ થાળ બનાવ્યો. મહારાજ જયમાં રાત્રે બધાને ત્યાં જમાડ્યા અને પછી મહારાજ રાત્રે ચાલતા થયા અને સવારે વહેલા ગઢપુર જાન પહોંચી. એ સમયે જીવબાન લાડુબાએ બહેનોએ પોખણા કર્યા છે અને દરબારગઢમાં બધાને આનંદ વ્યાપી ગયો છે. બધાને ખૂબ આનંદ થયો છે. એ સમયે દાદા ખાચર અને જસુબા નવ દંપતી મહારાજને પગે લાગે છે. ત્યારે મહારાજ દાદા ખાચર ઉપર બહુ રાજી થયા
અને મહારાજ કે છે દાદા તે મારું વચન માન્યું માટે તારા ઉપર બહુ રાજી થયો છું, માગ. ત્યારે દાદા ખાચરે માગ્યું છે. સાંભળજો કેવું માગ્યું છે. દાદા ખાચર કે છે મહારાજ તમારા હરિભક્તો હોય, ઘણા બધા ગુના કર્યા હોય, તે બધા જ ગુના માફ કરી અંતે એને અક્ષરધામમાં લઈ જાજો. આ માગણી કરીને મહારાજની આંખમાંથી આંસુ, મહારાજની આંખમાં આંસુ. મહારાજ આંખના આંસુ લૂછતા લૂછતા બોલ્યા દાદા તે માગી જાણ્યું કહેવાય, માગતા આવડું કહેવાય. પછી મહારાજે જસુબાને કીધું તમે માગો, અમે તમારા ઉપર રાજી થયા છીએ. હવે જસુબાની જે માગણી છે એ આખી કથાનો સાર છે. આખી કથાનો સાર અદ્ભુત માગ્યું છે. દાદા ખાચરને માગતા આવડ્યું છે, એથી વિશેષ સવાયું ચડતું જસુબાઈને માગતા આવડ્યું છે. મને બહુ ગમે છે આ જસુબાની માગણી. કથાનો સાર છે. જસુબા માગે છે મારી આવી ચડ ચોકાને રાખજો, મારી આવી ચડ ચોકાને રાખજો, મારી ચોળીનો ભંગન થાય માગો મારી જોડીનો ભંગન થાય માગો વરનાથજી. રહે કેસર પીર લલાટમાં, રહે કેસર પીર લલાટમાં, રહે સે તો ચાંદલો સદાય માગો વરનાથજી. રહે સે તો ચાંદલો સદાય માગો વરનાથજી. જસુબાઈની પહેલી માગણી, ધ્યાન દેજો શબ્દ ઉપર. પેલું માગે છે મારે ઘેર રહે સંત સામટા. પેલા સાધુ માગે છે મારે ઘેર રહે સંત સામટા, મારે ઘેર રહે સંતો સામટા, નિત્ય ગુણ તમારા ગાય માગો વરનાથજી. નિત્ય ગુણ તમારા ગાય માગુ વરનાથજી. નિત્ય ગુણ તમારા ગાય માગો વરનાથજી. નિત્ય ગુણ તમારા ગાય માગુ વરનાથજી. જસુબાઈએ પહેલી માગણી મારી અવિચળ ચૂકને રાખજો એ માગી લીધા પછી આધ્યાત્મિક માગણી કરે છે મારા ધણીને જીવંત રાખજો, મારો શેથો કાયમને માટે રહે. એવી માગણી કર્યા પછી આ માગણી કરે છે મારે ઘેર રહે સંતો સામટા. સાધુ તો રહેતા હતા ઘણા બધા,
2,000, 3,000 જેટલા સાધુ દાદાના દરબારમાં રહેતા હતા. આટલા સાધુ હજી ઓછા પડતા છે, તે હજી માગે છે, મારે ઘેર રહે સંત શામટા. સામટામાં ખબર પડે ને, હે જાજા, હા મેની મેની, મારે ઘેર રહે સંતો શામટા. કેવો એ સાધુ પ્રત્યે ભાવ હોય છે? સાધુ પ્રત્યે ભાવ કેવો હોય છે? સાધુને ભેગા રાખવા, સાધુ ભેગા રહેવું, લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. હા, લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. પણ યાદ રાખજો, હરિચિત્રમત સાગરમાં મહારાજ બોલ્યા છે, પેલા સાધુ મળે અને પછી જ ભગવાન મળે. આ નિયમ છે. હા, એટલે જસુબાઈએ પેલા સાધુ માંગ્યા છે. પેલા સાધુ મળે અને પછી ભગવાન મળે. જેના જીવનમાં સાધુ મળ્યા છે એને જ ભગવાન મળ્યા છે. એ પછી મીરાબાઈને પૂછો, નરસિંહ મહેતાને પૂછો. નરસિંહ મહેતાએ એનું પ્રસિદ્ધ ભજન એમાં લખ્યું છે, એક કડી સંભળાવી દો. લક્ષ્મીજી અર્ધાયંગના મારી, તે પણ મારા સંતની દાસી રે. લક્ષ્મીજી અર્ધાયંગના મારી, પણ તે મારા સંતની દાસી રે. અડસઠ તીર્થ મારા સંતના ચરણે, કોટી કાશી કોટી, કોટી ગંગા કોટી કાશી રે. પ્રાણ થકી મને વૈષ્ણવવાલા. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ ભજન ભગવાન બોલ્યા. નરસિંહ મહેતાએ લખ્યું છે, લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ એ મારા સંતની દાસી. લક્ષ્મીજી પણ મારા સંતની દાસી. મારા સંતના ચરણે તો કરોડો ગંગા, કરોડો કાશી છે ભાઈ. હા, આવો મહિમા લખ્યો છે. મીરાબાઈએ મહિમા લખ્યો છે. 68 તીરથ આવા, સંતોના ચરણે હરી. કોટી કાશી કોટી ગંગ, ભાગ્ય રે મળ્યો અમને સંત પુરુષનો સંગ. સાહેલી ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. બાઈ મીરા કહે આવા સંતની ચરણ રજ. બાઈ મીરા કહે આવા સંતની ચરણ રજ. ઉડીને લાગી મારે અંગ, ઉડીને લાગી મારે અંગ. ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. સાહેલી ભાગ્ય મળ્યો અમને સંત પુરુષનો સંગ. મીરાબાઈનું ભજન છે. 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી કાશી કોટી ગંગ, ભાગ્ય રે મળ્યો અમને મોટા પુરુષનો સંગ. સાધુનો મહિમા બહુ લખ્યો છે. સંત મિલન કો જાઈએ,
તજીમાન મોહય અભિમાન જ્યું જ્યું પાવયા ગે ધરે કોટી યજ્ઞ સમાન. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં સાધુનો મહિમા બહુ લખ્યો છે. વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા છે 59 મધ્યનું. મહારાજ કે 4 વેદ 18 પુરાણ ઇતિહાસ મહાભારત એમાં એ જ વાત આવે છે કે ભગવાનના સાધુ છે એ જ કલ્યાણકારી છે. ભગવાનના સાધુ છે તો બહુ બ્રહ્માદિક દેવ થકી અધિક છે. ભગવાનના સાધુ મેળા એ જ પરમ કલ્યાણ, એ જ પરમ કલ્યાણ. પણ એટલું યાદ રાખજો, સાધુ સાધુમાં ફરક હોય છે. બધા સાધુ એક સરખા નથી હોતા. સાધુના લક્ષણ લખ્યા છે બાપા. હા, બધા સાધુ હોતા એમ નથી. હા, ભગવાન પહેરી લીધો એટલે બધા સાધુ ના. હા, જીત કામા જીત લોભા આવું સત્સંગ જીવનમાં લખ્યું છે. સાધુ લક્ષણોથી ઓળખાય છે. સાચા અને સારા સાધુનો જ સંગ કરવો. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હોય, નિયમ ધર્મ પ્રમાણે રહેતા હોય, વૈરાગ્યવાન અને જ્ઞાનવાન હોય એવા સાધુનો સંગ કરવો. નબળા સાધુનો સંગ કરાય નહીં. એ સાચા સાધુ એમાં ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. સાચા સાધુ એમાં ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. સાગર જેવા દિલડા જેના કદીએ નવ છલકાય. સાગર જેવા દિલડા જેવા કદીએ નવ છલકાય. ઝરના ઘૂંટડા જીરવી જાણે, ઝરના ઘૂંટડા જીરવી જાણે, ઝરના ઘૂંટડા જીરવી જાણે, ઝરના ઘૂંટડા જીરવી જાણે. અમૃત સહોને પાય સાચા સાધુ એમાં ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. આવા સાચા સાધુ એમાં ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. સાધુનું લક્ષણ જ આ છે, મેઇન લક્ષણ. હરિરસ પીએ અને બીજાને પાય. હા, હરિરસ પીએ અને બીજાને પાય. સાગર જેવા દિલડા કદી નવ છલકાય, ઝેરના ઘૂંટડા જીરવી જાણે અને પછી અમૃત બધાને પાય. સાધુના લક્ષણ તો ઘણા બધા છે. ઘડિયાળનો કાંટો એમ ના પડે છે કે બહુ એમાં ડિટેલમાં નહીં જતા. મજા આવે એવું છે. લો, તમારે ઘરે સાધુ જોઈશે? તમારે કોઈ બોલ્યું નહીં. સાધુ ને શું કરશો તમે? જો જસુબાની માગણી છે, આપણે ગાવાનું છે, પણ મનમાં એમ માગજો મારે ઘરે કોઈ સાધુ રહીએ નહીં. હા, ગાજો ખરા. મારે ઘેર રહે સંતો સામટા, મારે ઘેર રહે સંતો. આ મૂંઝાઈ ગયા છે હો. આમ દબાયેલા અવાજે ગાય છે. નહીં કદાચ માગશું ને સાચું પડશે તો
આ ઠાકોરજી એમ સાચું નહીં પાડે. તમને જે દિવસ સાચો હૃદયનો ભાવ થશે ને તે દી જ આપશે. બાકી તો એમનું ગાજો તો ખરા. મારે ઘેર રહે સંતો શામટા, આવડી મોટી સભાને આમ ધીમે ધીમું ગાય. ઠીક છે, હવે તમારી ઈચ્છા. બીજું હું જસુબેની માગણી મારે ઘેર રહે સંતો શામટા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જેટલો સાધુનો મહિમા ગાયો છે એટલો પોતાનો નથી ગાયો. વચનામૃતના જે અભ્યાસી હોય એને જ ખબર પડે. આગળ બીજી માગણી કરે છે, મારે ઘેર સતસંગી મળી દેશ દેશના, સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આયા માગો વરનાથજી. આવે ઉત્સવ કરવાને આય માગુ વરનાથજી. આવે ઉત્સવ કરવાને આયા માગો વરનાથજી. આવે ઉત્સવ કરવાને આય માગુ વરનાથજી. સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આય. સત્સંગીઓ માગ્યા. પેલા સાધુ માગ્યા, પછી બીજી માગણી સત્સંગીઓ. ઉત્સવ કરવાને માટે અહીંયા આવે. એમના ઉત્સવ નથી થતા બાપા. હા, આપણે વગર મંડપે ઉત્સવ કરવો હોય તોય વિચાર કરવો મળે. એ આખા સમાજના બધા ભેગા થઈને તો એમાંથી કોક કોક છટકી જતું હોય છે. હો, હા, કે એમાં અમે નહીં દઈએ. દાદા ખાચર તો આગ્રહ કરે કે મહારાજ અહીંયા જ ઉત્સવ કરો, બધા સત્સંગીઓને તેડાવો. હે, કેવો ભાવ હોય છે, કેવો ભાવ. શીખવા જેવું છે. અને સંતો અને સત્સંગીઓ એ જ આપણા સાચા સગા છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, સાચા સગા સત્સંગ જાણો, આલોક પરલોકના પ્રમાણો, તે શું વાઢી ન કીજીએ વેર, મહમાહી ન વાવીએ ઝેર. પ્રસંગ બહુ મોટો છે. ભક્ત ચિંતામણીમાં પરચા વિભાગમાં નિષ્કુળાનંદ સ્વામી ચોપાઈ લખી છે. સાચા સગા સત્સંગી છે. અત્યારે સત્સંગી, હવે કોને સત્સંગી ગણવો ને કોને ન ગણવો એ ઉપાધિ થઈ પડી છે હવે તો. હા, લ્યો, અક્ષરાનંદ સ્વામી પોતાની વાતમાં એક અનુભવ લખ્યો છે. સમજ્યા? અક્ષરાનંદ સ્વામી ગામમાં ગયા અને હરિભક્તોને આવ્યા ને બધાને કથા વાર્તા કરી. એટલે હરિભગત કે સ્વામી આવતીકાલે મારી રસોઈ લેવાની છે. સ્વામી કે હવે રસોઈ લેવી નથી. નહીં નહીં, મારી રસોઈ લેવાની છે, મારી જ રસોઈ લેવાની છે. સ્વામી કે સારું, કાલે સીધું લેતા આવજો. હા, જેને બહુ આગ્રહ કર્યો ઈ હરિભગત રાતે ગાડું લઈ અને બીડમાં કોકનું બીડ છે સરકારી, સમજા, અને ત્યાં ઘાસ લેવા ગયો. હા, એમાં પોલીસને ખબર પડી ગઈ
તે સત્સંગીને ગાડાને બધાને જેલમાં નાખી દીધા. અક્ષરાનંદ સ્વામી રાહ જોવે કે હમણાં સીધું આવે સીધું આવે. એક હરિભગત આવ્યા 11 વાગે. સ્વામી રસોઈ પાણીનું કેમ છે? સ્વામી કે ઓલા હરિભગતે બહુ આગ્રહ કર્યો હતો એટલે મેં કીધું સવારે સીધું લાવજે. એટલે હવે સીધું લઈને આવ્યા નથી. સ્વામી એ તો જેલ ભેગા જ કે લો. માટે સત્સંગી હારા બનજો એવી ભલામણ છે. હા, ભગવાનને સંતોને હરિભક્તોને વિશ્વાસ આવે ને. હા, આ સત્સંગીઓ એવા હતા કે સરકાર એનો વિશ્વાસ કરતા. હા, એનું દાણ એને લઈ જવાની ખળાવાડમાંથી સીધું અનાજ લઈ જવાની છૂટી હતી, કારણ કે જે ટેક્સ થાય કર થાય એ આપી દેતા, એ ખોટું ના કરતા. કેવા સત્સંગીઓ તમે જોવો તો ખરા. એ સુરા ખાચર, હા, કેવા નિષ્કામી, કેવા મહાન ભક્તો. સત્સંગી થયા પછી બહુ સારા ભગત બન્યા છે. એક પ્રસંગ છે, મહારાજ લોયા ગયેલા, કથા વાર્તા ચાલતી હતી. સુરા ખાચર મોડા આવ્યા. એટલે મહારાજે પૂછ્યું કેમ સુરા ખાચર મોડા આવ્યા? તો મહારાજ મારા કોક 2 બળદિયા ચોરી ગયું. એટલે મહારાજ ખરખરો કરવા માંડ્યા. ભાઈરે કરી સુરા ખાચર, તો તમારો કોહ છૂટી ગયો છે ને? ના મહારાજ, 2 કોષ ચાલુ કર્યા છે. મહારાજ કે બળદ ચોરાઈ ગયા તોય 2 કોષ? તો કે મહારાજ મારા કોક 2 લઈ ગયું તો હું કોકના 4 લાવ્યો છું. મહારાજ કે તમે વર્તમાન ચૂક્યા? એટલે સુરા ખાચર મહારાજ કે મહારાજ પેલો લઈ ગયો એ નહીં ચૂક્યો? મહારાજ કે એ તો સત્સંગી નથી, તમે સત્સંગી છો. અને સુરા ખાચર સાંભળો, જો આવું કરવું હોય તો અમે કોઈ દિવસ લોયામાં પગ નહીં મૂકીએ. હા, અને તે દિવસ સુરા ખાચર હલબલી ગયા. મહારાજને વિનંતી કરી 2 હાથ જોડીને, મહારાજ આજથી હવે જિંદગીમાં કોઈ દિવસ ના કરું. બસ તમને લાંછન લાગે અને તમારે લોયા ના આવો તો મા બાપ અમારું કલ્યાણ બગડી જાય. માટે મહારાજ આજથી કોઈ દિવસ હવે એવું નહીં કરીએ. છોડી દીધું કાયમને માટે. એ સુરા ખાચર ને, સોમલા ખાચર ને, હા, જીવા ખાચર ને, કાઠી દરબારો મહાન ભક્તો થયા, મહાન ભક્તો. હા, આપણે એવા સત્સંગી થઈએ અને સત્સંગીઓની સાથે જ હેત રાખવો, એ જ કલ્યાણના દાતા છે. મને બહુ ગમે છે, ફરી એક કડી ગવડાવી લઉં. સગાય મારા એ સત્સંગી નર નારી જો, સગાય મારા સત્સંગી નર નારી જો, સગાય મારા સત્સંગી નર નારી જો, સગાય મારા સત્સંગી નર નારી જો, હેત હમેશા હરિ ભક્ત તણા પરિવારમાં, હેત હમેશા હરિ ભક્ત તણા પરિવારમાં, મળ્યા રે મુજને મને ગમતા મહારાજ જો, મળ્યા મુજને હલો ગમતા મહારાજ જો, પુણ્ય ફળા પુરવે નાયાવતારમાં, પૂર્ણ બળા પૂર્વેના આયવતારમાં. તો જસુભાઈની બીજી માગણી છે, સત્સંગી મળી દેશો દેશના આવે ઉત્સવ કરવાને આય. અને ત્રીજી માગણી, મારે ઘેર રહો ઘનશ્યામજી, તમે મારે ઘેર કાયમને માટે રહ્યો મહારાજ, આ અમારી માગણી છે.
સંતો રીએ હરિભક્તો બધા ઉત્સવ કરવા માટે અહીંયા આવે અને મહારાજ એને ઘેરે રીએ એમનું થોડુંક રહેવાય છે. હા, એટલે જસુબાઈએ તરત કીધું, હો મારી સંપત્તિ તમા અર્થે થાય માગો વરનાથજી. અમારી સંપત્તિ મહારાજ તમારે અર્થે. વાહ ભાઈ વાહ. સંપત્તિ ભગવાનને અર્થે ને સંતને અર્થે કરી રાખેલી હો આખા પરિવારે. એક વખત મહારાજને વડતાલ ઉત્સવ કરવા જવું હતું. મહારાજ તો બોલે સભામાં તરત, એટલે તરત જ સીધા જ બધા હરિભક્તો માની લે અને એ પ્રમાણે વર્તવા માંડે. મહારાજ કે મારે વડતાલ જવું છે, હાલો તૈયાર થઈ જાવ. એટલે બધા તૈયાર થઈ ગયા. હા, દાદાના ઘોડશાળામાં 10 ઘોડા બાંધ્યા હતા, 10-15. તે બધા છોડી અને હાલતા, કોઈ પૂછવાનું નહીં. અને મહારાજની સાથે બધા કાઠી દરબાર ચાલતા થયા. રાધાવાએ પૂછ્યું, રાધાવાએ પહોંચ્યા એટલે મહારાજ આમ પાછું વળીને જોયું તો દાદા ખાચર દેખાણા નહીં. એટલે મહારાજ કે દાદો ક્યાં? ત્યારે દાદા ખાચરના મામા દાદલ ખાચર ઈ એવું બોલ્યા કે મહારાજ દાદો શેમાં આવે? મહારાજ કે કેમ? એને તો 10 ઘોડા છે. ત્યારે એના મામા દાદલ કે છે કે મહારાજ એકેય ઘોડું દાદાની પાછળ રહ્યું નથી, આ બધા ઘોડા ચડી ગયા દાદાના છે. થોડી વાર થયો ત્યાં દાદા ખાચર હાથમાં માળા લઈ હાલતા હાલતા આવે. સ્વામિનારાયણ 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 ભજન કરતા આવે, ચાલ્યા આવે. મહારાજે પ્રશ્ન કર્યો, દાદા કેમ પગપાળા? તક મહારાજ ઘોડશાળમાં ગયું, કોઈ ઘોડું જોયું નહીં એટલે હું આયલો આવ્યો. એમ ના કીધું હા કે મહારાજ આ બધા ચડી ગયા નહીં, મારો ઘોડા છે, એવું ના બોલ્યા. અને આપણે હોય તો શું કરીએ? હેઠા ઉતર, હેઠા તારા બાપનું છે. દાદા ખાચર એમ ન કીધું કે મહારાજ આ બધા ઘોડા ચડી ગયા છે, અમારા ઘોડા છે, મારી પાછળ એક રહેવા નહીં દીધું. શું કીધું? ઘોડશાળમાં ગયો, મહારાજ એક ઘોડું નહોતું. ભીમ ડાભી એને મહારાજે કીધું તમે નીચે ઉતરો ને દાદા ખાચરને ઘોડું આપો. પછી દાદા ખાચરને ઘોડું આપ્યું. આને કહેવાય મારી સંપત્તિ તમયર્થે થાય માગો વરનાથજી. આપણે તો ગાય ન શકીએ આ કળીને. હા, ખરેખર હૃદયથી ન ગાઈ શકીએ. કારણ કે આપણે સંપત્તિ આપણે અર્થે જ કરીને રાખી છે, સત્સંગ અર્થે થોડીક કરી રાખી છે. દાદા ખાચરને ધન્યવાદ છે. સંપત્તિ, પરિવાર બધું ભગવાનને અર્થે કુરબાન. कुर्बान कुर्बान किया तेरे नाम पर घर बार संसारा फकीरी लेके फिरता हूँ मैं करने को दीदारा दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा महबूबा हमारा दिखला दीदार प्यारा ओ तकसीर माफ करना सुन सर्जनहारा तकसीर माफ करना सुन सर्जनहारा सुन सर्जनहारा सुन सर्जनहारा हे रे प्रेमानंद को मुलाकात तो
प्रेमानंद को मुलाकात देना नंद को दुलारा प्रेमानंद को मुलाकात देना नंद दुलारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा कुर्बान किया तेरे नाम पर हर बार संसार कुर्बान किया तेरे नाम पर બધું જ જસુબેની માગણી તો જો કેટલી અદભુત છે મારી સંપત્તિ તમ અર્થે થાય રાજપાટ ને ગામા ગરાસ છે ભુવન સહિતા તમારા કહેવાય માગુ વરનાથજી મહારાજ અમારો રાજપાટ ગામ ગરાસ ભુવન સહિત અમે તમારા કહેવાય ખાલી એમનું કોરે કોરા નહીં અમે તો તમારા છીએ કાંઈ લેવા દે કાંઈ દેવા નહીં હા તમારા જ છીએ ને હા ઉતારો જોતો હોય ત્યારે હા એટલે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે આ સત્સંગ છે ને માન્યો પાન્યો ધાન્યો બોલો તમે ઉતારા બંધ કરી દો ને હા સવારની પ્રસાદી બંધ કરી દો જોવો તમારે પછી કેવું થાય છે પ્રસાદી બંધ કરી દે તો ખબર પડે લ તરત ઓફિસમાં ફરિયાદો આવે રાજપાટ ને ગામ ગરાસ ભુવન સહિત અમે તમારા કહેવાય મહારાજ આ બધું સાથે અમે તમારા અને પછી માગણી અદ્ભુત કરી છે જયા લલિતા રમાને પંચાળી તેને સમજો છો મુક્ત સમાન માગો વરનાથજી અદ્ભુત 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 જયા લલિતા રમા ને પંચાળી આ દાદા ખાચરની 4 બહેનો દાદા ખાચરની પત્નીને શું થાય નણંદ નણંદ શું થાય નણંદ નણંદને હું મુક્ત સમાન માનું આજના જમાના તો સસુદર સમાન માને છછુદર હા એને મુક્ત સમાન માનું બહુ કઠણ છે હા જે બેનો સાસરે જતા હોય લગ્ન થાય એને પણ આ ખાસ શીખવા જેવું છે જે પરિવારમાં જાય એ પરિવારની સાથે ભળી જાય થોડું ઘણું સહન કરવું પડે તો સહન કરવાનું પ્રેમ આપીને બધાના દિલ જીતી લેવા સ્ત્રી ધારે તો કરી શકે હા પણ ઘણી વખત એની માં જ એને અવડો ઉપદેશ દેતી હોય છે આવું બહુ બને છે ઘટના ઘટી ગઈ અમારે કહેવાય નહીં નામ દઈને બોલો એક દીકરીએ તો એને મા બાપની હાજરીમાં ઝેર પીધું ધણીનો કઈ વાંક નહોતો એના મા બાપની હાજરીમાં ઝેર પીવું પડ્યું હમણાં જ ઘટના ઘટી ગઈ લો આવું બને છે માટે જ્યારે દીકરી સાસરે જતી હોય છે ત્યારે એના મા બાપે પણ દીકરીને એવો સારો ઉપદેશ દેવો કે બેટા તું પાર્કે ઘેરે જાશો ઘર તારું એ છે આ ઘર તું હવે ભૂલી જાજે હા આ ઘર તારું નથી તારું તો એ સાચું ઘર છે
તારા મા બાપ હવે એ સાચા મા બાપ છે. એને પાળજે, પોષજે, ધ્યાન રાખજે, પ્રેમ આપજે, અને કદાચ કોક બોલી જાય તો સહન પણ કરી લેજે. સાધુ અને દીકરીને તો સહન કરવાનું હોય. સાધુને કોક બોલી જાય તો સહન કરી લેવાનું, એમ દીકરી નહીં, કોક બોલી જાય તો સહન કરી લેવાનું. જે સહન કરે છે એ જ બે કુળને તારનારી બને છે. હા, પુરુષ એક કુળને તારે છે, સ્ત્રી બે કુળને તારે છે. અને બીજું, પુરુષ જે કમાઈને દાન આપે, અડધો સ્ત્રીને ભાગ મળે. અને સ્ત્રી દાન આપે ની પછી પુરુષને નામ પાડે, એને સુવાંગ. શાસ્ત્રમાં લખાયું છે હો. એટલે તમારે બે બાજુ ખોટ જ છે. શું અદભુત માગણી કરી છે. નણંદને એ મુક્ત સમાન માને છે. જસુબા એના જ ગુણ ગવાય ને એની જ કથા થાય. હા, એની જ કથા થાય. અને પ્રગટ હોય ત્યારે માનવા એ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. જયા લલિતા રમાને પંચાળી, તેને સમજો છો મુક્તા સમાન. માગો વરનાથજી, અમે સૌ મળી તમને સેવીએ. જસુબાઈ એકલા નથી કહેતા કે હું એકલી તમને સેવું, પણ લલિતા, જયા, રમા, પંચાળી, અમે બધા સાથે મળીને મહારાજ તમારી સેવા કરીએ અને ધરીએ અખંડ તમારું ધ્યાન. આવું માગ્યું છે. અને પછી કે છે, કર મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર. મગુ વરનાથજી, અહીંયા મોટું મંદિર કરો અમારા ઘરને આંગણે. અને મહારાજે જસુબાની માગણીને પૂરી કરી છે. ગઢપુરમાં મંદિર બનાવ્યું. હા, અને મંદિરે એમને નથી થતા બાપા. હા, અત્યારે એવા મંદિર કરવા હોય ત્યારે કરોડો રૂપિયા જ હોય છે. હા, તે દિવસ મંદિર થતા કડિયાના પગાર ચડી ગયા હોય, પૈસા ચૂકવવાના હોય નહીં, ત્યારે મહારાજ જીવવાને વાત કરે, લાડુબાને વાત કરે, જસુબાને વાત કરે. ક્યારેક કે જીવબા કડિયાના પગાર ચડી ગયા છે. જીવબા પેલું ચરુ, તમે દાદાના દરબારમાં જાઓ છો ને, ચરુ જોઈએ ને, ચરુ, હા, એ ઘરેણા ભરવા માટે જ હોય છે. એમાંથી એકાદું સોનાનું ઘરેણું મારીને આપી દે. મહારાજ લ્યો, વેચી નાખો, કડિયાના પગાર ચૂકવી દો. જ્યારે ઘટે ત્યારે જીવબા, લાડુબાને અને જસુબાઈની પાસે મહારાજ આવે. હા, કોઈ દિવસ ના નથી પડી. કોઈ દિવસ કે મહારાજ હવે તમે બહુ દઈ દીધું, કેટલુંક દેવું, એમ ક્યારેય કીધું નથી. બધા જ ઘરેણા આપી દીધા. હા, આ બોયલા છે એટલું નહીં, વર્તનમાં આવ્યું છે, એના જીવનમાં આવ્યું છે. હા, અને પછી છેલ્લે કે છે મહારાજ, અભય સૂતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર. માગુ વરનાથજી, અભય પરિવાર અખંડ રીએ અને રાખો. હા, આ દેહ તો બધાને પડી જ જવાના હોય, પણ એ અમર બની ગયા છે. માણસ દેહ પડી જાય ને મરતો એમ મરતો નથી. હે, એનું નામ ભૂસાઈ જાય ત્યારે મરી ગયો કહેવાય. ઘણા એના તો અઠવાડિયામાં નામ ભૂસાઈ જાય. હા, એનું કાર જ પૂરું થાય ને ભૂલી જાય. બોલો, બહુ ટૂંકી જિંદગી. અભય પરિવારને અખંડ રાખજો. આજે મહારાજે અખંડ રાખ્યો છે. હા, અખંડ અવિનાશી. છેલ્લે માગે કે છે, વળી
અભય સુત અભય વંશ સદાય ઉપાસી એ માગું હું ધર્મકુમાર. અભય વંશ કાયમને માટે તમારો ઉપાસી રહે, તમારી ઉપાસના કરે, તમારી ભક્તિ કરે એ માગું છું. આવી માગણી કરી છે. છેલ્લી માગણી એવી વાણી સુણી જસુબાયની, એવી વાણી સુણી જશુબાઈની, વરયાપો કહે યુગલદાસ મગો વરનાથ વર આપો કહે યુગલદાસ માગુ વરનાથજી. મારી અવિચળ ચૂકાને રાખજો, મારી અવિચળ ચૂકાને રાખજો, મારી જોડેનો ભંગાન થાગો વરનાથજી. મારી ચૂડીનો ભંગાન થાય માગુ વરનાથજી. તો આ જસુબાઈની માગણી હતી ને મહારાજ બહુ રાજી થયા અને જસુબાઈને આશીર્વાદ આપીને મહારાજ કહે છે, જસુબા તમારી માગણી બહુ અદ્ભુત છે, અમે રાજી થઈને તમારી બધી જ માગણીઓ અમે આપીએ છીએ. એમ કહીને મહારાજે જસુબાઈને પણ આશીર્વાદ આપ્યા છે. મોઢવાડીના ભક્તોએ બહુ મહેનત કરી અને સરસ મજાનું આયોજન કર્યું અને દાદા ખાચરના લગ્નના કથા મને હતું પૂરી નહીં થાય પણ પૂરી થઈ ગઈ. હો, થોડું થોડું મોડું થતું હતું પણ વાંધો નહીં, મજા આવી. કેમ મજા આવી? તમને ફાવી કથા? આજનો પ્રસાદ મોતિયા લાડુ, ગાંઠિયા, સાવધાન, મસાલાવાળા ચણા છે. સરસ છે. મોતિયા લાડુ, ગાંઠિયા અને મસાલાવાળા ચણા છે આજનો પ્રસાદ. ભેગા ભેગ પ્રશ્ન આવ્યો છે લાડવાની હારે. કાલે રામનવમી છે તો આજે રાત્રે 12 વાગ્યા પછી પ્રસાદ લેવો કે નહીં? કોઈ મૂકવાના નથી. હું કરવા લખો છો? એ ભાઈ પ્રસાદ ખાજો. કદાચ કોક એવો હોય આમાંથી તો બધા પ્રસાદ જમજો, કાંઈ વાંધો નહીં, મહારાજ માફ કરી દેશે, કાંઈ વાંધો નહીં. 12 વાગ્યા પછી પ્રસાદ ખવાય. કથામાં બેઠા છો ને એટલે. હા, બીજો હોય તો નહીં ખાતા. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણી સભામાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ, વ્યાસપીઠને શોભાવતા અને આપને કથામાં રસબોળ કરતા એવા પરમ પૂજ્ય ગુરુજી, વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવસ્વામી તથા આપણા મંદિરના કોઠારી સ્વામી વિશ્વમંગલ સ્વામી, પૂજ્ય હરિદર્શન સ્વામી, દિવ્ય સ્વામી, કીર્તન સ્વામી, મુનિ સ્વામી, જ્ઞાન સ્વામી, તીર્થ સ્વામી તથા તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, બહાર ગામથી પધારેલ ભક્તો, મોઢવાડી વિસ્તારમાં રહેતા તેમજ અન્ય વિસ્તારમાં રહેતા તમામ ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, બાળકો, તમામ સત્સંગીઓનો ખૂબ ખૂબ આભાર. આપણા હૃદય કમળમાં બિરાજતા અને સભામાં રાજાધિરાજ સ્વરૂપે શોભતા આપણા બધાના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કે જેમણે આપણને બધાને ખૂબ જ ભાગ્યશાળી બનાવ્યા ને આવી સરસ કથા સાંભળવા માટે પુણ્યશાળી બનાવ્યા. તેથી ઓ અવર ગોડ, વી આર વેરી થેન્કફુલ ટુ યુ. સૌ પ્રથમ આપણા બધાના ગુરુજી, જે આપણને 5 દિવસથી મહામુક્તરાજ દાદા ખાચરના લગ્નની કથા વ્યાસસને બિરાજીને કથા સંભળાવે છે, તો ગુરુજીના ચરણોમાં હૃદયપૂર્વક નમન. અને અમો તમને હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમોને પોતાના દેહ સામું ન જોતા
અમારા જેવા પામર જીવના કલ્યાણ કરવાને અર્થે રાત દાડો ખૂબ જ મહેનત કરીને કથા સંભળાવી. તેથી ગુરુજી આપનો ખૂબ ખૂબ આભાર. એકવાર એક નાનકડી છોકરી એના પપ્પા સાથે નદીનો પુલ ક્રોસ કરી રહી હતી. પુલ થોડો જર્જરિત હતો. તેથી તેના પપ્પાએ દીકરીને કીધું કે બેટા, તું મારો હાથ મજબૂતીથી પકડી રાખજે, જેથી કાંઈ એવી ઘટના ન બને કે તું નદીમાં ન પડી જા. તે નાનકડી છોકરીએ તેના પપ્પાને કાલીઘેલી ભાષામાં કીધું, ના પિતાજી, તમે મારો હાથ મજબૂતીથી પકડી રાખજો. ત્યારે તેના પપ્પાએ કીધું કે તું મારો હાથ પકડ કે હું તારો હાથ પકડું, એમાં શું ફરક પડે? ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો કે મેં જો તમારો હાથ પકડ્યો હશે ને તો કંઈક એવું બનશે તો મારાથી તમારો હાથ છૂટી જશે, પણ જો તમે મારો હાથ પકડ્યો હશે ને તો મને ખાતરી છે કે ગમે તેવી પરિસ્થિતિ ઉદ્ભવશે ને તો પણ મને ઊંચી આંચ પણ નહીં આવે. તો હે ગુરુજી, તમે પણ અમારો હાથ આવી જ રીતે પકડ્યો છે અને પકડી રાખશો, જેથી અમારા જેવા જીવને ભવસાગરમાં બંધાય નહીં, અને એવી તમારા ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય દેવસ્વામી જેઓ વડતાલ મંદિરના ચેરમેન છે, તેઓ ખૂબ જ સંપ્રદાયમાં કાર્યક્રમોનામાં વ્યસ્ત હોય છે. તેમનો પણ આભાર કે જેને આપણી સભામાં હાજર રહી અને આપણી શોભાને શોભાવી છે. પૂજ્ય કોઠારી સ્વામી, વિશ્વમંગલ સ્વામી, દિવ્ય સ્વામી આદિ તમામ સંતોએ રાત દાડો ખૂબ જ મહેનત કરી છે અને આપને બધા જ કાર્યક્રમોમાં ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો તમામ સંતોનો પણ આભાર. હસમુખ ભગત આદિ તમામ સાજિંદાઓનો ખૂબ ખૂબ આભાર. મંડપ સર્વિસવાળા ભાઈઓ, લાઇટ ડેકોરેશન વાળા ભાઈઓ, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. સૌજીભાઈ કાપડિયા તથા અમિતભાઈ ચેતનભાઈ રૂપારેલિયા, તેમનો પણ આભાર કે જેને પોતાની ઘરેથી પોથી યાત્રાનું બીડું ઝીલ્યું છે. સાંખ્યોગી બહેનોનો પણ ખૂબ જ આભાર કે જેમને તમામ બહેનોને કથા વાર્તાનો સુંદર લાભ આપ્યો છે. નાના મોટા દાતાશ્રીઓનો આભાર કે જેમણે આ કથામાં પોતાની લક્ષ્મી આવા સત્સંગના કાર્યમાં વાપરી છે, તેમનો પણ આભાર. યુવાનો અને બહેનોનો આભાર કે જેમણે આ ઉત્સવને 4 ચાંદ લગાવ્યા છે. જયેશભાઈ ભુવાનો આભાર કે જેમણે 5 દિવસ સુધી કોઈ પણ મહેનતાણું લીધા વગર નિસ્વાર્થ ભાવે આ સંપ્રદાયમાં આપણા ઉત્સવમાં સેવા કરી છે. આપણા ગુરુજીના તમામ કાર્યોમાં ખૂબ જ સાથ સહકાર આપતા તમામ ટ્રસ્ટી મંડળોનો આભાર. અને મોઢવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈ કાપડિયા, પરેશભાઈ, જીતુભાઈ, અશોકભાઈ, અનિલભાઈ, વેકરિયાભાઈ, વિપુલભાઈ આદિ તમામ યુવાનોના ખૂબ જ આભાર કે જેઓ રાતના 2:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી ખૂબ જ સેવા કરે છે. છેલ્લે મોઢવાડી વિસ્તારમાં રહેતા ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો અને બાળકો જેમણે ખૂબ જ સેવા કરીને આ ઉત્સવને 4 ચાંદ લગાવ્યા છે, જેઓ તન, મન અને ધનથી નિસ્વાર્થ ભાવે ખૂબ જ સેવા કરી છે, તેમનો અંતઃપૂર્વક આભાર. વિડીયોવાળા ભાઈઓ તથા ફોટા પાડવાવાળા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. હવે અંતમાં ફરી એક વખત શરીર સામે ન જોતા અમારા જીવના કલ્યાણને અર્થે પરમ પૂજ્ય ગુરુજીએ અમોને આ સુંદર લાભ આપ્યો, તો ફરી એકવાર ગુરુજીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ગુરુજી. જો કોઈનું નામ ન લેવાયું હોય તો આ ઉત્સવ આપણો છે ને આપણા ઘરમાં આપણો આભાર વ્યક્ત કરવાનો ન હોય તેવું સમજી અને અમને માફ કરશો. હું કાપડિયા સાહેબ વતી, સત્યમ ઇલેક્ટ્રોનિક વાળા રાજુભાઈ કાપડિયા વતી, શ્રીહરિ જીનવાળા રસિકભાઈ શ્રીહરિ જીનવાળા વતી, વરણીરા ટેક્સટાઇલ વાળા રોહિતભાઈ કાપડિયા વતી સૌનો હું જયેશ રાઠોડ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ. सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी, ओम जय सद्गुरु स्वामी. चरण सरोज तुम्हारा
વંદુ કર જોડી, વંદુ કર જોડી ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે. ઓમ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.